વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, હવે આપણે લાસ્ટ સેશનમાં સંકરણની થિયરીઓ ભણી ગયા, જુદા જુદા પ્રકારના સંકરણો જોયા આપણે. ડી વિભાગમાં સંકરણ કેવી રીતે થાય છે તે પણ જોયું, કાર્બનિક અણુઓમાં સંકરણ કેવી રીતે થાય છે તે પણ જોયું. હવે જી નીટ માટે સંકરણનો પ્રકાર શોધવો. મિત્રો આમ જોવા જઈએ તો આપણે વીએસીપીઆર થિયરીમાં પણ સંકરણનો પ્રકાર શોધવો ભણી ગયા. ટોટલ પેર બરાબર બોન્ડિંગ પેર પ્લસ લોન પેર, સેમ થિયરી છે. એટલે જો તમને ત્યાં ફાવી ગયું હોય તો પછી આ રીત નંબર 2 શીખવાની જરૂર નથી. પણ મારા મતે એકવાર બંને જોઈ લો, એ પણ થિયરી છે અને આ સૂત્ર પણ છે. પછી બેમાંથી જે વધારે તમને ફાવે એનો લાંબા સમયે ઉપયોગ કરજો. બેમાંથી કોઈ એકનો જ ઉપયોગ કરજો. ઓકે, તો રીત નંબર 2 સંકરણનો પ્રકાર શોધવો. રીત નંબર 2, એક મિનિટ, એક્સક્યુઝ મી ફ્રેન્ડ્સ. ઓકે, તો સૂત્ર છે n બરાબર, આપણે n શોધવાનું હોય છે, n બરાબર સિગ્મા પ્લસ એલપી પ્લસ એકલ ઇલેક્ટ્રોન. બરાબર, એટલે કોઈ અણુની અંદર સિગ્મા બંધની સંખ્યા કેટલી છે, લોન પેરની સંખ્યા કેટલી છે અને એકલ ઇલેક્ટ્રોન કેટલા છે. મિત્રો એકલ ઇલેક્ટ્રોન કોના માટે આવે તો તમને યાદ હશે જ. એકલ ઇલેક્ટ્રોન NO2 ClO2 જેવા અપવાદરૂપ કિસ્સાઓમાં આવે. એટલે સામાન્ય રીતે જોઈએ, સામાન્ય જો આ અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરીએ તો સામાન્ય રીતે આ સૂત્ર બને છે સિગ્મા પ્લસ એલપી. ધ્યાન રાખજો, n બરાબર સિગ્મા પ્લસ એલપી, જે આપણે આગળ ભણી ગયા એના જેવું છે. સિગ્મા એટલે બોન્ડિંગ પેર પ્લસ લોન પેર, n ટોટલ પેર. અને આપણે વીએસસીપીઆર માં નિયમ લખાવ્યો તો બહુબંધનમાં એક જ બંધને ગણો. તો અહીંયા આપણે એને સિગ્મા બંને ગણી છે, તો પાઈ બંને કઈ જશે એની જાતે. એટલે બંને રીત એક રીતે સેમ જ છે. ઓકે, કઈ નહીં, પણ તે જ ફરી એકવાર આ જોઈ લઈએ એટલે તમને એવું નહીં થાય કોઈ જગ્યાએ જોતો કે સરે આપણને શીખવાડ્યું નથી. ઓકે, આ તો તમને ખબર છે, n શોધાઈ જાય પછી આપણે આગળ જોઈ ગયા કે 2 હોય તો sp, 3 હોય તો sp2, 4 હોય તો sp3 અથવા dsp2. ડી વિભાગનું હોય તો dsp2 મોટે ભાગે આવે. 5 હોય તો sp3d અથવા dsp3, 6 હોય તો sp3d2 અથવા d2sp3, 7 હોય તો sp3d3. હવે જ્યારે ડી આગળ આવે ત્યારે ડી વિભાગનું તત્વો હોય, અહીંયા એમ થાય કે sp3d2 જવાબ લખો કે d2sp3. તો એ પણ આપણે આગળ થિયરીમાં એકવાર ડિસ્કસ કરી કે જો ડી વિભાગનું તત્વો હોય તો મોટે ભાગે, જરૂરી નથી કે ડી હંમેશા આગળ જ આવે, એની વધારે ચર્ચા 12માં જ કરીશું, પણ 11માના લેવલ પર મોટે ભાગે ડી આગળ જ હોય. ઓકે, sp3d3 પર આપણે ચર્ચા કરી પંચકોણીય દ્વિપિરામિડ આકાર વાળા IF7 અને એક એલપી હોય, દાખલા કે 7 છે માં એક એલપી હોય તો વિકૃત અષ્ટફલકી આકાર આવે. એક એલપી આવી જાય એની અંદર તો એ આકાર થઈ જાય વિકૃત અષ્ટફલકીય. ઓકે, જે આપણને XCF6 મિત્રો આગળ એકવાર આપણે તમને ખ્યાલ હોય કે પીડીએફ આપણે થોડી ભૂલ પણ થયેલી. XC 2 3 4 5 6 7 8 એ ભૂલને આજે આપણે સુધારી લઈએ તો 1 2 3 4 5 6, તો 6 ને 1 7 આપણી પાસે n બરાબર 6 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 7. n બરાબર 7, પણ એક એલપી છે માટે આકાર આવશે વિકૃત અષ્ટફલકીય. ઓકે મિત્રો, તો આગળ એક આજે આપણો પ્રોબ્લેમ હતો તે પણ અહીંયા સોલ્વ થઈ જાય. IF7 માં પંચકોણીય દ્વિપિરામિડ આકાર આવે, એ તો આપણે આગળ પણ એકવાર જોયું. ઓકે, હવે ઝડપથી આ રીતે થોડી ગણતરી કરીએ કે ભાઈ ફાસ્ટ કેલ્ક્યુલેશન કેવી રીતે થાય. તો મિત્રો જો બધા જ બંધ એકલ હોય એવી ખબર હોય તો ગણતરી તો લૂઈસ બંધારણની જરૂર નથી, તો તમે ઝડપથી ગણતરી કરી શકો. જેમ કે SF2 આ હેલોજન છે, હેલોજન સિંગલ બંધ જ બનાવે આપણને ખબર છે. તો પછી હેલોજન માટે આપણે કેવી રીતે ગણતરી કરી શકીએ કે સલ્ફર એની પાસે 6 ઇલેક્ટ્રોન છે, એમાંથી F2 જે 6 ઇલેક્ટ્રોનમાંથી 2 એની પાસે શું છે, સિગ્મા બંધ છે. તો બાકી વહી જાય 6 - 2 = 4. તો 4 છે, 4 ભાગ્યા 2 કરીએ તો એની પાસે 2 શું આવી, લોન પેર આવી. ઓકે, તો હવે એની પાસે 2 સિગ્મા બંધ, 2 લોન પેર, તો n બરાબર કેટલા થઈ ગયા, 4. n બરાબર 4 થઈ ગયા એની પાસે, એટલે એનો જવાબ કયો આવશે, n બરાબર 4 થઈ ગયા એટલે સંકરણ આવશે
એનું sp3. ઓકે, તો આ રીતે પણ કહી શકાય. એના માટે સૂત્ર દોરવું જેવું જરૂરી નથી. ઓકે, ત્યાર પછી SF4 ની વાત કરીએ. ચાલો SF4 હવે તમે જાતે કરી શકો. S 6 ઇલેક્ટ્રોન 4 સિગ્મા બંધ. ઓકે, 6 માંથી 4 વપરાઈ ગયા. 6 ઇલેક્ટ્રોન એ સૌથી બહારની કક્ષામાં પરમાણુ ક્રમાંક 16 16મો સમૂહ એટલે 6 ઇલેક્ટ્રોન એ ખબર હોવી જોઈએ. ઓકે, હવે એની પાસે કેટલા બાકીના ઇલેક્ટ્રોન ગયા? 6 માઈનસ 4 ઇઝ ઇક્વલ ટુ 2 ભાગ્યા 2 કરીએ એટલે 1 લોન પેર. તો n બરાબર કેટલા થી આપણી પાસે 4 સિગ્મા બંધ 1 લોન પેર 4 ને 1 5 થઈ ગયા. એટલે p વિભાગનું છે એટલે જવાબ આવશે sp3d સંકરણ. ઓકે, IF7. ઓકે, I પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. સાથે 7 સિગ્મા બંધ છે. બરાબર, સિગ્મા આ 6 જેવું લખાય છે, સિગ્મા બંધ. ઓકે, માટે નો લોન પેર LP બરાબર એટલે લોન પેર બરાબર 0 માટે n બરાબર 7 sp3d3 સંકરણ. ફટાફટ આપણે જ્યારે એક્ઝામ હશે ત્યારે તમને એક અણુ નહીં આવે મેજર ટેસ્ટમાં કે એની અંદર જીનીટ ની એક્ઝામમાં ત્યાં તમને 3-4 અણુઓ હશે કે ફટાફટ કરતા આવડવું જોઈએ. ICl2 માઈનસ. ઓકે, I પાસે 7 ઇલેક્ટ્રોન વત્તા 1 ઇલેક્ટ્રોન શેનો? 1 ઇલેક્ટ્રોન આ જે ઋણ વીજભાર છે એનો 1 ઇલેક્ટ્રોન મેળવે. ઋણ વીજભાર ઋણ ભાર એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે એટલે હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 ઇલેક્ટ્રોન. 8 માંથી 2 બોન્ડિંગ પેર એટલે 2 સિગ્મા બંધ. બોન્ડિંગ પેર એટલે અહીંયા સિગ્મા બંધ. ઓકે, 2 સિગ્મા બંધ Cl2 સાથે. બાકી રહ્યા 8 માઈનસ 2 ઇઝ ઇક્વલ ટુ 6 6 ડિવાઇડ બાય 2 3 લોન પેર આવી. 3 લોન પેર 2 સિગ્મા બંધ. બરાબર, n ઇઝ ઇક્વલ ટુ 3 ને 2 5 આવે એટલે તમારો એવું sp3d. ઓકે, તો આ રીતે ગણતરી કરી શકાય. ડી વિભાગનું છે FeCO5CO એ આપણે એક સિંગલ બંધ જ ગણવાનો મિત્રો. હજુ વધારે કારમાં આવશે પણ ત્યાં ખાલી આવો ઉદાહરણ ક્યારેક આવી જાય તો તમે પૂછો ને એટલા માટે. તો અહીંયા Fe બરાબર, અહીંયા સીધા જે દેખાય છે એ બંધ ગણી લેવાના. અહીંયા જે દેખાય છે એ જ બંધ ગણી લેવાના. તો તમારા સિગ્મા બોન્ડ ની સંખ્યા થઈ ગઈ 5. પાંચે 5 સિગ્મા હોય એમાં 5 હોતા નથી. નો લોન પેર, અહીંયા લોન પેર ધ્યાનમાં લેવાની હોતી નથી માટે સિગ્મા 5 n બરાબર 5 બરાબર 5 sp3d અથવા dsp3 પરંતુ ડી વિભાગ એટલે જવાબ આવશે. જવાબ આપણે પસંદ કરીશું dsp3 સંકરણ છે. ઓકે, તો આ થોડું ધ્યાન. બહુબંધન ધરાવતા અણુઓ માટે બહુબંધન ધરાવતા અણુઓ હોય મિત્રો તો તમારે લુઈસ રચના કરવી. લુઈસ રચના કરવી. ચાલો, SO4 -2 સલ્ફર. હવે આગળ આપણે લુઈસ રચનાનો ટોપિક બરાબર શીખેલા છે. અહીંયા -2 છે એટલે 2 O- વાળા આવશે. ઓકે, બાકીના 2 જેવું આવશે ડબલ બંધ આવશે મિત્રો. ઓકે, લુઈસ રચના એટલે આપણે ઝડપી શીખેલા હતા. હવે જોઈ લો સિગ્મા બંધની સંખ્યા 4. સલ્ફરના 6 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. 1 2 3 4 5 ને 6 6 વપરાઈ ગયા. લોન પેર 0 n બરાબર 5 સંકરણ આવશે n બરાબર 4 વત્તા 0 અને sp3 આવશે. ઓકે, PO4 -3 p 5 ઇલેક્ટ્રોન છે 1 2 3 4 5 તો 3 O- -3 છે એટલે 3 O-. ઓકે, અને 1 4 O માંથી 3 O ની વાત થઈ ગઈ. 3 O- એટલે એક તમારે એવો ડબલ બોન્ડ O. ઓકે, ફરીથી ગણો સિગ્મા બંધની સંખ્યા. સિગ્મા બંધ બરાબર 1 2 3 4 LP 0 n બરાબર 4 sp3 સંકરણ. ઓકે, CO3 -2 તો C 2 O- વાળા O-, હવે એક O હોય તો ડબલ બંધ O. કાર્બનના 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. 1 2 3 4 કન્ફર્મ કરી લેવાનું.
ओके n बराबर सिग्मा बंधनी संख्या कितनी આવી 1 2 ने 3 Lp 0 n बराबर 3 એટલે કયું સંકલન આવ્યું sp2 ओके NO2 अपवाद याद करो अपवाद શું अपवाद સપ્તક ओके n 5 ઇલેક્ટ્રોન હોય એમાંથી ડબલ બોન્ડ O અને એક એની પાસે એકલ ઇલેક્ટ્રોન હોય તો અહીંયા એકલ ઇલેક્ટ્રોન વાળી જે વાત કરી કે NO2 માં લાગુ પડશે તો સિગ્મા બંધ ની સંખ્યા 2 લોન પેર 0 एकल इलेक्ट्रॉन बराबर 1 માટે કુલ n બરાબર કેટલા થયા 3 અને n બરાબર 3 એટલે જવાબ આવ્યો sp2 બરાબર NO2 નો ખાસ ધ્યાન રાખો એટલે એમાં જ એકલ ઇલેક્ટ્રોન આવી શકે બાકી બધામાં તો સિગ્મા વત્તા lp ઓકે મિત્રો ચાલો CO શરૂ કરીએ CO ની લૂઈસ બિંદુ રચના યાદ કરો SC ટ્રિપલ બોન્ડ O બંને પાસે એક ઇલેક્ટ્રોન મિત્રો હવે અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે આપણી પાસે 3 બંધ છે એમાંથી આપણે સિગ્મા બરાબર 1 બરાબર એક સિગ્મા બોન્ડ છે જે સવર્ટ સહસંયોજક બંધ પણ બને છે લૂઈસ બિંદુ રચના પ્રમાણે એક સવર્ટ સહસંયોજક બંધ છે બાકીના બેને પાઈ બંધ બની જવાના એટલે સિગ્મા એક જ હોય બહુબંધનના નિયમ પ્રમાણે પણ હવે અહીંયા પૂછવાને થાય કે આ એક લોન પેર અને બે લોન પેર તો બે લોન પેર ગણી એક ગણી તો મિત્રો આપણે મધ્યસ્થ પરમાણુની વાત કરીએ છીએ બરાબર તો મધ્યસ્થ પરમાણુ આપણે કોને ગણીએ કાર્બન ને મધ્યસ્થ કોઈને પણ ગણી શકાય પણ મોટે ભાગે આપણે ઓછી વિદ્યુત ઊંડાવાળાને મધ્યસ્થ નિયમ છે ઓક્સિજન સાઈડ પર રહેતા હોય છે બરાબર કાર્બન મધ્યસ્થ એટલે એની લોન પેર ગણીએ તો Lp બરાબર 1 માટે n બરાબર 2 માટે એનું સંકલન આવ્યું sp એટલે આ ઉદાહરણમાં ખાસ ધ્યાન રાખજો નહીં તો એક્ઝામમાં પૂછવાનું થાય અહીંયા ઘણાને એમ થાય કે આ એક સિગ્મા બંધ સવર્ત સહસંયોજક બંને એક સિગ્મા બંધ અને બે લોન પેર તો 4 થઈ ગયા એટલે sp3 એવું નહીં આ 3 બંધ છે એમાં એક ઓક્સિજન આપણે આગળ લૂઈસ બિંદુ રચનામાં સમજેલા એક ઓક્સિજન એ ઇલેક્ટ્રોન હિમોદાનમાં આપે છે એ સિગ્મા બંધ છે બાકીના બે પાઈ બંધ જ ગણવાના કારણ કે સિગ્મા બંધ એક જ હોય અને મધ્યસ્થ કાર્બન છે એટલે એનો એક જ ઇલેક્ટ્રોન હિમોદાન ઓકે IO3 માઈનસ ફરીથી I 7 ઇલેક્ટ્રોન હોય એક મેળવે એટલે 8 1 2 3 4 5 6 7 8 એમાંથી 3 O આ રીતે પણ કરી શકીએ અથવા ઉપરની રીતે કરીએ અમને એક O માઈનસ ઓકે ચાલો બે રીતે થાય અહીંયા આપણે O માઈનસ કરી લઈએ છે તો એક O માઈનસ કરી દઈએ જો O માઈનસ કરીએ મિત્રો તો આ ઉમેરવાનું બે રીત છે એમાં અત્યારે આપણે O માઈનસ વાળી રીતે ચાલીએ તો એક O માઈનસ કરી દો બાકી હવે I પાસે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા 6 7 ઇલેક્ટ્રોન હોય એમાંથી એક O માઈનસ સાથે વપરાઈ ગયો ઓકે બાકીના 3 ડબલ બોન્ડ 3 માંથી એક અને બે બાકી છે એટલે 3 થઈ ગયા અને એક તમારી રહી લોન પેર રહી ओके तो सिग्मा बंधनी संख्या 1 2 3 लोन पेर આવી 1 n बराबर 4 संकलन આવ્યું sp3 ओके 1 2 3 4 आकार पूछे तो તમને ખબર છે sp3 નો આકાર સમચતુષ્ફલક છે મિત્રો આકારની ચર્ચા આપણે આગળ કરીશું વિકાસ ओके XcO2F2 Xc 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 2 O ने डबल बॉन्ड થી બતાવીએ એ F સિંગલ બોન્ડ થી બતાવીએ ओके ચાલો सिग्मा બંધની संख्या 1 2 3 4 ओके एक लोन पेर बराबर 1 n बराबर 5 sp3d p ભાગનું છે એટલે ओके મિત્રો પછી NiCN4 2 PtCl4 મિત્રો ફરીથી અહીંયા કિલોન 5 છે તો અહીંયા 4 છે 4 છે તે સિગ્મા બરાબર 4 આમાં લોન પેર 0 ओके लोन पेर 0 જ લેવી लोन पेर લેવી નહીં लोन पेर 0 બાકી કે આવે નહીં સિગ્મા 4 पर આ વિશિષ્ટ ઉદાહરણ છે આપણે આગળ પણ કીધેલું sp3 કે dsp2 તો યાદ રાખો અમને 12માં ડિટેલમાં આવશે sp3 નહીં આવે જવાબ આવશે dsp2 બરાબર શા માટે 12માં ભણીશું એટલે આ બે ઉદાહરણ NiCN4 2 ને PtCl4 2 ને યાદ રાખી લેવા એમાં dsp2 છે આપણે કોષ્ટકમાં પણ થિયરીમાં આવેલું ઓકે લખી લો
તો મિત્રો અહીંયા આપણું સંયોજકતા બંધનવાદ પૂર્ણ થાય છે અને એની સાથે જે સંકરણનું રિલેશન હતું તે પણ પૂરું થાય છે. હવે આપણે ખૂબ જ મહત્વનો બીજો એક વાદ, આણ્વીય કક્ષકવાદ, જેને આધુનિકવાદ તરીકે ઓળખવામાં આવે છે, અણુરચનાનો, તે ભણીએ મિત્રો. બરાબર? ચાલો તો સૌપ્રથમ પહેલી થિયરી જોઈએ, આણ્વીય કક્ષકવાદના મહત્વના મુદ્દાઓ લખો જે 3 માર્કમાં આઈએમપી થિયરીમાં ગણી શકાય કે ભાઈ અગત્યની થિયરી છે. ઓકે, શોધક તો મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકોએ આ સિદ્ધાંત આપેલો હતો, આણ્વીય કક્ષકવાદનો સિદ્ધાંત. ઓકે, એમ તો મિત્રો થોડી ઘણી વધારાની બાબતો એમાં લખેલી છે પણ પરીક્ષા લક્ષી કામની નથી, એટલે આપણે સીધા પરીક્ષા મહત્વના મુદ્દા, તો એના જે 7 મહત્વના મુદ્દાઓ છે તે આપણે જોઈએ. ઓકે, પહેલું, પરમાણુના ઇલેક્ટ્રોન જેવી રીતે અલગ અલગ પરમાણ્વીય કક્ષકો જેમ કે 1s 2s 2p માં ગોઠવાયેલા હોય તેમ અણુના ઇલેક્ટ્રોન વિવિધ આણ્વીય કક્ષકો સિગ્મા 1s સિગ્મા 2s એવા બધા નામ આવશે વગેરેમાં રહેલા હોય છે. ઓકે મિત્રો, અહીંયા ચોપડીમાં કોઈ ઉદાહરણ આપેલું નથી આ થિયરીની સાથે, પણ હું તમને અહીંયા H2 અણુનું ઉદાહરણ લઈને સમજાવું છું. આ ઉદાહરણ પરીક્ષામાં લખવું નહીં, પણ મિત્રો ઉદાહરણ વગર આપણે થિયરી સમજી શકીએ નહીં, એટલા માટે આ ઉદાહરણ પર દરેક જણ ધ્યાન આપજો. ઓકે, હવે આ ઉદાહરણ કેવી રીતે હોય છે તે આપણે સમજીએ. જોઈએ બાજુમાં પણ દોરીને બતાવું, જેમ જેમ મુદ્દો ચાલે. તો આ હાઇડ્રોજન પરમાણુ, આ બીજો હાઇડ્રોજન પરમાણુ, 2 હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકો છે. આ હાઇડ્રોજન પરમાણુ છે, પણ આ વચ્ચે જે બ્લુ કલરની તમને દેખાય છે એ H2 અણુની કક્ષકો છે. તેની કક્ષકો છે H2 અણુ. તો આ જે છે એ પરમાણ્વીય કક્ષકો છે. કઈ કક્ષકો છે? પરમાણ્વીય કક્ષક. પણ આ બે ભેગા મળીને જે વચ્ચે રહીશું છે એ બની છે આણ્વીય કક્ષક. એટલે મિત્રો આમ જોઈએ તો આ બે ભેગી થઈ જાય, મર્જ થઈ જાય સંકરણની જેમ, અને નવી 2 કક્ષકો ઉત્પન્ન થાય. બરાબર? એ જે નવી કક્ષકો ઉત્પન્ન થાય એને કહેવાય આણ્વીય કક્ષક. તો જેમ પરમાણુમાં ઇલેક્ટ્રોન અલગ અલગ પરમાણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે, તેમ અણુની વાત કરીએ તો એના ઇલેક્ટ્રોન વિવિધ આણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે, જેના નામ સિગ્મા 1s સિગ્મા 2s વગેરે હોય. નામ કેવી રીતે પડે એ આપણે પછી શીખીશું. ઓકે, હવે કેવી કક્ષકો ભેગી કરી શકાય? તો સમાન શક્તિવાળી અને યોગ્ય સમમિતિ ધરાવતી કક્ષકો એકબીજા સાથે આમાં ભેગી થાય. જેમ કે 1s સાથે જ ભેગી થાય. જો આ હાઇડ્રોજનની 1s, આ બીજા હાઇડ્રોજનની 1s. મિત્રો આ નિયમ પણ ખાસ છે લખવાનો. એવી રીતે એક પરમાણુની 2s એ બીજા પરમાણુની 2s સાથે જ ભેગી થાય. એક પરમાણુની 2p એ બીજા પરમાણુની 2p સાથે જ ભેગી થાય. બરાબર? સમાન શક્તિવાળી રીતે. હવે યોગ્ય સમમિતિવાળું ઉદાહરણ આપું તો આની 2px, એક પરમાણુની 2px એ બીજા પરમાણુની 2px કક્ષક સાથે જ જોડાઈ શકે. 2px અને 2py ધ્યાન રાખજો, આ જોડાઈ શકે. 2px 2py નો જોડાઈ શકે. ઓકે, એવી રીતે 2py 2pz 2px 2ph જોડાઈ શકતા નથી, એને યોગ્ય સમમિતિ ગણવામાં આવતી નથી. યોગ્ય સમમિતિ એટલે 2px 2px સાથે, 2py 2py સાથે, અને 2pz એ 2pz સાથે જોડાઈ શકે. ઓકે, તો અહીંયા 1s ઉદાહરણમાં જોડાયેલી છે. આપણે ધીમે ધીમે આખું કમ્પ્લીટ કરીશું ઉદાહરણ, એટલે ખ્યાલ આવશે. પરમાણ્વીય કક્ષકો એક કેન્દ્રીય હોય છે, જ્યારે આણ્વીય કક્ષકો બહુ કેન્દ્રીય હોય છે. મિત્રો આ જે બંને 1s કક્ષકો છે એની પર બંને હાઇડ્રોજનના એક કેન્દ્ર, એટલે આ કક્ષક પર હાઇડ્રોજનના એક પરમાણુના કેન્દ્રનું આકર્ષણ છે, આની પર પણ એના એક કેન્દ્રનું આકર્ષણ. પણ આ જે 2 કક્ષકો છે એની પર કેટલા કેન્દ્રનું આકર્ષણ હશે? એ તો અણુની છે, એની પર 2 હાઇડ્રોજનના બંને કેન્દ્ર આકર્ષણ લગાડે. આની પર જે છે આ 2 કક્ષકો છે એની પર બંને હાઇડ્રોજન પરમાણુના કેન્દ્ર આકર્ષણ લગાડે. એટલે એમ કહેવાય કે તફાવત જેવું પણ મળે, પરમાણ્વીય કક્ષકો કોઈ એક જ કેન્દ્રનું આકર્ષણ બળ આપતું હોય, જ્યારે અણુમાં રહેલી જે કક્ષકો છે આણ્વીય કક્ષકો એની પર એક કરતા વધારે કેન્દ્રનું આકર્ષણ બળ લાગતું હોય છે. ઓકે, જેટલી સંખ્યામાં પરમાણ્વીય કક્ષકો જોડાય એટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો પ્રાપ્ત થાય. ઓકે, જો અહીંયા આ એક કક્ષક છે 1s, આ 2 સમાન શક્તિવાળી કક્ષકો જોડાય તો 2 કક્ષકો તમારી જોડાશે. તો 2 કક્ષક તમે અહીંયા વચ્ચે કેટલી કક્ષક બતાવી શકશો? 2. કેટલી? 2. જો 2 જોડાય તો 2,
3 જોડાય તો 3, 4 જોડાય તો 4, સિમ્પલ નિયમ છે। તો અહીંયા બે કક્ષકો। હવે પ્રશ્ન એ થશે કે વચ્ચેના ભાગમાં આ બે કક્ષકો આ સમાન ઉર્જાવાળી હશે કે ઉર્જાનો તફાવત હશે? પ્રશ્ન શું થાય? સમાન ઉર્જાવાળી હશે કે ઉર્જાનો તફાવત હશે? જેમ કે સંકરણની અંદર શું હતું મિત્રો? જે નવી કક્ષકો બનશે, નવી કક્ષકોની ઉર્જા કેવી હશે? સમાન હશે। પણ આण्विय કક્ષકવાદમાં એવું નથી, એટલે આ મુદ્દો ખાસ ધ્યાન રાખો, ખાસ ધ્યાન રાખો। જેટલી સંખ્યામાં પરમાણુ કક્ષકો જોડાય તેટલી સંખ્યામાં આण्विय કક્ષકો બને છે ઇઝી, પણ તે પૈકી જેટલી બને તે પૈકીની અડધી બંધકારક આण्विय કક્ષક કહેવાય, બાકીની અડધી બંધ પ્રતિકારક આण्विय કક્ષક કહેવાય। એટલે બે પ્રકારની કક્ષકો બને, એક બંધકારક હોય અને એક બંધ પ્રતિકારક હોય। મિત્રો અહીંયા પણ બંધ પ્રતિકારક, અબંધકારક નથી કહેતો, અબંધકારક નહીં, આવું બોલાતું નથી। આ સિદ્ધાંતમાં કશે અબંધકારક શબ્દ આવતો નથી, અને અબંધકારક અને બંધ પ્રતિકારક સમાન છે પણ ખોટું। બંધ પ્રતિકારક એક અલગ વસ્તુ છે, અબંધકારક એક અલગ વસ્તુ છે। એટલે અબંધકારક શબ્દ આપણને બહુ ટેવ છે, લોન પેર અબંધકારક, એટલે ભૂલથી ઘણા બધા મિત્રો અબંધકારક આની અંદર લખી રહી છે, બોલી રહી છે, તો માર્ક તરત જ કપાઈ જશે। અહીંયા અબંધકારક છે જ નહીં, અહીંયા શું છે? બંધ પ્રતિકારક। એટલે બે કક્ષક બને, દાખલા તરીકે આ બે ભેગી થવાથી આ બે બને, એમાંથી આ જે છે BMO છે, આ BMO છે, ઓકે, અને આ ABMO છે। એટલે BMO અને ABMO એટલે શું એ આપણે નેક્સ્ટ થિયરીમાં સમજીશું, બરાબર? એક નાનો તફાવત એની પછીના મુદ્દામાં આપ્યો છે। બંધકારક આण्विय કક્ષકોની ઉર્જા બંધ પ્રતિકારક આण्विय કક્ષકોની ઉર્જા કરતા ઓછી હોય છે। એટલે આ બે કક્ષક જોડાવાથી બીજી બે કક્ષક બની, એમાં એકની ઉર્જા ઓછી, એકની ઉર્જા વધુ। જો મિત્રો આ જે આકૃતિ છે એમાં ખાસ ધ્યાન રાખો, અહીંયા મેં E લખેલું છે, E એટલે ઉપર તરફ જતા ઉર્જા વધે છે। આ બે વનેસ એક સીધી રેખામાં, એક સીધી રેખામાં એટલે બે સમાન ઉર્જા હોય, જે આપણે જોયું। પણ એમાંથી આ જે બે બની, એમાંની એકની ઉર્જા ઓછી અને બીજાની ઉર્જા વધુ। આ મુદ્દાને જો મારી રીતે કહું, સરળ બનાવવો હોય, સરળ બનાવો, લખવાનો આ રીતે ચોકડી નથી, પણ સરળ સમજણ માટે બનાવવો હોય તો એમ કહેવાય મિત્રો કે જેટલી કક્ષકો, જેટલી આण्विय કક્ષકો રચાય છે એમાંની અડધીની ઉર્જા મૂળ પરમાણુ કક્ષકોની ઉર્જા કરતા ઓછી હોય, આના કરતા જો ઓછી નીચે છે, અને બાકીની અડધીની ઉર્જા મૂળ પરમાણુ કક્ષકોની ઉર્જા કરતા વધુ હોય। આવી ડિટેલ આના પછીના પ્રશ્નમાં આપણે, આના પછીનો પ્રશ્ન આવશે BMO અને ABMO, ત્યારે આપણે ડિટેલમાં સમજીશું। અત્યારે ખાલી નામ સમજીએ, ઓકે। તો બંધકારક આण्विय કક્ષકોની ઉર્જા ઓછી હોય છે, અબંધકારક આण्विय કક્ષકોની ઉર્જા વધુ હોય છે। ફરીથી અડધી બંધકારક હોય, અડધી બંધ, સોરી મિત્રો મારથી પણ જો અબંધકારક બોલાઈ જાય છે, બરાબર, તો અબંધકારક બોલાઈ ગયો હોય તો સોરી બંધ પ્રતિકારક કદાચ ઉદાહરણ બોલાઈ જાય તો બંધકારક આण्विय કક્ષકોની ઉર્જા બંધ પ્રતિકારક કરતા ઓછી હોય। એટલે દાખલા તરીકે 2 ને 2 4 ભેગી હોય તો બે કક્ષકો નીચે હોય, બે કક્ષકો ઉપર હોય, બરાબર? ઉપર અને નીચેનો અર્થ શું? નીચે એટલે ઉર્જા મૂળ કક્ષકો કરતા ઓછી હોય, અને ઉપર એટલે શું? ઉર્જા મૂળ પરમાણુ કક્ષક કરતા વધુ હોય। જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસની ઇલેક્ટ્રોનની સંભાવના એટલે પરમાણુ કક્ષકો વડે દર્શાવાય છે, તેમ અણુના કેન્દ્રની આસપાસની ઇલેક્ટ્રોન સંભાવના વેચની આण्विय કક્ષકો વડે દર્શાવાય છે। જેમ આપણે પરમાણુ કક્ષકની વ્યાખ્યા શું આપે? આ વ્યાખ્યા આપી, પરમાણુ કક્ષકની વ્યાખ્યા શું હતી? પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવના ધરાવતો વિસ્તાર, ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ધરાવતો વિસ્તાર। તો કોઈ પૂછે આण्विय કક્ષક એટલે શું? તો કે અણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવના વહેંચણી એટલે કે મહત્તમ સંભાવના ધરાવતો વિસ્તારને આण्विय કક્ષકો વડે દર્શાવાય છે। તો આ અણુની અંદર, અણુના કેન્દ્રની આસપાસ રહેલી કક્ષકો છે। અને છેલ્લું, આण्विय કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવણી આવબાવ, પાઉલી અને હુન્ડના નિયમને અનુસરે છે। જેમ પરમાણુ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એટલે આવબાવ, પાઉલી અને હુન્ડના નિયમ અનુસાર કરતા હતા, એ જ રીતે આની અંદર ઇલેક્ટ્રોન જ્યારે ગોઠવવાના આવે તો આવબાવ, પાઉલી અને હુન્ડના નિયમને અનુસરવાનું। કેવી રીતે જોઈએ? ચાલો, હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે, આ હાઇડ્રોજનમાં પણ એક ઇલેક્ટ્રોન છે,
બે કક્ષકો ભેગી થઈ જશે, ભેગી થઈને બે કક્ષકો બનાવશે, ઓછી ઉર્જાવાળી અને વધુ ઉર્જાવાળી. આની ઉર્જા ઓછી ઉર્જા, આની વધુ ઉર્જા. ચાલો, અગાઉના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન સૌપ્રથમ શેમાં દાખલ થશે? ઓછી ઉર્જાવાળા ઇલેક્ટ્રોન, ઓછી ઉર્જાવાળી કક્ષકમાં. એટલે આ જે બંને ઇલેક્ટ્રોન છે તે આમાં જશે, આમાં નહીં જાય. બરાબર, આમાં કે નહીં જાય. એવું નહીં બને કે આની પાસે એક અને આની પાસે એક, એવું પણ નહીં થાય. કારણ કે અગાઉના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન સૌપ્રથમ શેમાં જાય? ઓછી ઉર્જાવાળી કક્ષકમાં. હવે આ કક્ષક ભરાય પછી જ આ ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં જાય. એટલે અગાઉનો નિયમ પણ આપણને દેખાય છે. ચાલો, પાઉલીનો નિયમ. હવે અહીંયા બંને ઇલેક્ટ્રોનની સ્પિન કેવી છે? સમાન છે. અહીંયા બંને ઇલેક્ટ્રોનની સ્પિન સમાન છે, પણ અહીંયા દાખલ થયેલા જે ઇલેક્ટ્રોન છે એમાં પછી બંનેની સ્પિન સમાન રહેતી નથી. એની જાતે બંને પરસ્પર વિરુદ્ધ સ્પિન વાળા ઇલેક્ટ્રોન બની છે. ભલે શરૂઆતમાં બંને પરમાણુ કક્ષકોમાં સમાન સ્પિન છે. અહીંયા એવી કોઈ શરત નથી કે આ સંયોજકતા બંધનવાદ જેવી કે આમાં સમગળી હોય તો આમાં વિષમગળી હોય. મિત્રો યાદ રાખજો તફાવત. સંયોજકતા બંધનવાદમાં શું હતું? જે બે કક્ષકો ભેગી મળે, અર્ધપૂર્ણ કક્ષકો ભેગી મળે, એમાં રહેલા ઇલેક્ટ્રોનના સ્પિનની દિશા વિરુદ્ધ હોવી જોઈએ. પણ અહીંયા એવું નથી. ભલે બંનેમાં સમાન હોય ઇલેક્ટ્રોનની સ્પિન, પણ જ્યારે અન્ય કક્ષક બનશે ત્યારે આમાં ઇલેક્ટ્રોનની સ્પિન એની જાતે જ પરસ્પર કેવી થઈ જશે? વિરુદ્ધ. એ કયો નિયમ થઈ ગયો? પાઉલીનો નિયમ. અને હુલનો નિયમ આપણે પછી સમજીશું. મિત્રો કદાચ જ્યારે તમે શરૂઆતમાં ભણશો ત્યારે તમને થોડો ગૂંચવણો લાગશે, વાંધો નહીં, પણ આની 2-3 થિયરી બીજી ચાલવા દો, અથવા તો કોન્સેપ્ટ જ્યારે આખો પૂરો થશે ને ત્યારે આ મહત્વના મુદ્દા બરાબર મગજમાં બેસશે. કારણ કે આ મુદ્દા છે, હજુ આપણે આની ઇલેક્ટ્રોન રચના હજુ ઘણું બધું આપણે ભણવાનું છે. ઓકે, એટલે કોઈને એવું થાય કે સર મને બરાબર ખબર નથી પડી, કઈ વાંધો નહીં, વેઇટ એન્ડ વોચ. બરાબર, જ્યારે આ સિદ્ધાંત પૂરો થશે, 2 પીરિયડ છે એ પૂરા થશે પછી નો સમજાય તો તમે મને કહેજો. કારણ કે હજુ ઉદાહરણ આ તમે નાનો ઉદાહરણ લીધું હાઇડ્રોજનનું, હજુ આપણે H2 થી લઈને Na2 સુધીના ઉદાહરણ ડિસ્કસ કરવાના છે. જેમ જેમ એ ઉદાહરણ શીખતા જઈશું તેમ તેમ આ નિયમો એની જાતે મોડે થતા જશે અને આ નિયમો ખરેખર શું કહેવા માંગે છે એ પણ તમને સમજાઈ જશે. ઘણાને એવું થશે કે સર હજુ મને BMO ને ABMO નથી સમજાયું, કઈ વાંધો નહીં, અહીંયા બધું લખ્યું નથી. આના પછી આ થિયરી પછી એક થિયરીમાં આપણે તફાવત BMO અને ABMO તો જ્યારે સમજીશું ત્યારે તમને વધારે સમજાશે. અત્યારે તો ખાલી એટલું કે જેની ઉર્જા ઓછી એ BMO એટલે બંધકારક અને જેની ઉર્જા વધારે એ બંધ પ્રતિકારક. એમાં પણ 2 શબ્દો ટૂંકમાં સમજીએ તો ઈઝી જ છે. ઉર્જા ઓછી બંધ બને એટલે બંધકારક, ઉર્જા વધારે એટલે બંધનો પ્રતિકાર કરે, બંધ બનાવવાનો વિચાર બંધનો વિરોધ કરે એટલે એને કહેવાય બંધ પ્રતિકારક. ઓકે, ચાલો. ઓકે મિત્રો, તો હવે આપણે આણ્વીય કક્ષકની રચના H2O ના ઉદાહરણ દ્વારા સમજીએ. મિત્રો આ સરળ પ્રશ્ન છે અને એને બીજી રીતે કહીએ તો પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન સમજાવો. મિત્રો આ એક એવો પ્રશ્ન છે જે ભાગ્યે પૂછાય, માત્ર સમજણ માટે છે એમ કહીએ તો ચાલે, માત્ર સમજણ માટે. આની અંદર કઈ બહુ ઊંડું જવાનું નથી અને આ પ્રશ્ન પણ ભાગ્યે પૂછાય છે, ખાલી થોડી ઘણી આખી સમજણ આવશે. આના પછી જે આપણે આ જ બાબતને વધારે ડિટેલમાં ઊંડાણથી સમજીશું. ઓકે, આણ્વીય કક્ષકોની રચના શ્રોડિંજર સમીકરણ પરથી સમજાવી શકાતી નથી. મિત્રો ચેપ્ટર નંબર 2 માં કદાચ શ્રોડિંજરનું નામ તમે સાંભળ્યું હોય, યાદ હોય તો ડ બ્રોગલીનો તરંગવાદ, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને ત્યાર પછી જે ક્વોન્ટમ શોધાયા એ ક્વોન્ટમ કોના સમીકરણ પરથી શોધાયા મિત્રો? શ્રોડિંજરના તરંગ સમીકરણ પરથી ક્વોન્ટમ શોધાયા. બરાબર, અને એમાં એક ક્વોન્ટમ હતો જે શ્રોડિંજરના તરંગ સમીકરણમાં નથી મળતો, એ હતો સ્પિન ક્વોન્ટમ. પણ મિત્રો જે શ્રોડિંજરનું તરંગ સમીકરણ છે એની ખામી હતી કે એ માત્ર એક ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલીઓને ખૂબ સારી રીતે સમજાવી શકે, જે આપણે બીજા ચેપ્ટરમાં પણ જોયું કે ભાઈ H ને સમજાવી શકે, બરાબર, He+ ને સમજાવી શકે, Li+2 ને સમજાવી શકે, આવું બધું આપણે જોયું.
પણ અણુઓ હોય એટલે એક કરતા વધારે ઇલેક્ટ્રોન વાળી પ્રણાલી આવે ત્યાં શ્રોડિંજરનું જે સમીકરણ છે એ કામ લાગતું નથી. એટલે વૈજ્ઞાનિકો આણ્વીય કક્ષકોનું નિર્માણ સમજાવવા માટે એક આશરાપટ્ટી થિયરી, આ શબ્દથી મિત્રો ખ્યાલ આવે આશરાપટ્ટી એટલે એક આશરા છે, આખી સમજણ ઉત્પન્ન કરી છે. આમ એ સમજણ આગળ જતા બહુ અસરકારક થઈ જાય છે, પણ એક આશરાપટ્ટી શબ્દના અર્થને સમજે તો ચોક્કસ છે ખાલી તર્ક કાલ્પનિક પદ્ધતિ ઉત્પન્ન કરી છે, જેને પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન એવું નામ આપેલું છે. એટલે એને સરળ શબ્દોમાં કહે તો એક રેખા પર પરમાણ્વીય કક્ષકોનું જોડાણ, સંગઠન એટલે જોડાણ, બરાબર. અને કોન્સેપ્ટ આ રીતે છે, મેં તમને કીધું એ રીતે. જો આ જોજો કે આ બે કક્ષક છે, ભેગી થાય અને પછી એમાંથી બે કક્ષકો છૂટી પડે, એક ઓછી ઉર્જાવાળી અને એક વધુ ઉર્જાવાળી. બે સમાન ઉર્જાવાળી કક્ષકો ભેગી થાય અને બે નવી કક્ષકો બને, જે ઓછી ઉર્જાવાળી હોય અને એક વધારે ઉર્જાવાળી હોય. પણ એક રેખા પર થતું જોડાણ આપણને કેવી રીતે આ નામ પડ્યું રૈખિક સંગઠન. પરમાણ્વીય કક્ષક સમાન ઉર્જાવાળી પરમાણ્વીય કક્ષક સામસામેથી આવીને જોડાણ એટલે એક રેખા પર થતું જોડાણ, એટલે એને કહેવાય પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન. ઓકે, આપણે એક ઉદાહરણ લઈને કરીએ. H2 અણુ બે H પરમાણુ A અને B ધરાવે છે. આ કઈ H2 અણુ બનાવે છે, આપણી પાસે બે H પરમાણુ છે જેને નામ આપી દઈએ A અને B. બંને પાસે એક એક ઇલેક્ટ્રોન છે. ઓકે, હવે A અને B પરમાણુની કક્ષકોને તરંગ વિધેય psi A અને psi B દ્વારા દર્શાવે. બે તો મેથ્સમાં થોડું આગળ વધવાનું છે, બહુ ઊંડું જવાનું નથી, પણ અહીંયા જે કક્ષકો છે એ કક્ષકોને મેથ્સની ભાષામાં તરંગ વિધેય એટલે આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોનની ગતિ કેવી છે, તરંગી છે. તો એ પ્રત્યેક ક્ષણે બદલાય છે. તો કોઈ વસ્તુની સ્થિતિ પ્રત્યેક ક્ષણે બદલાતી હોય તો એને મેથ્સમાં વિધેય દ્વારા રજૂ કરવામાં આવે. એક સિમ્પલ ઉદાહરણ આપું કે sin થીટા. મેથ્સના વિદ્યાર્થીઓને તો ખબર છે કે sin થીટા, તમને પણ ખબર છે 10મા ધોરણમાં ત્રિકોણમિતિ આવી ગયું. તો આ શું છે? ત્રિકોણમિતિય વિધેય છે. અહીંયા થીટા જેમ બદલાતો જાય 1 2 3 1 થી લઈને 45 60 90 કિંમતો બદલાતી જાય, 180 360, બરાબર. મેથ્સમાં તો આવે પણ છે કે sin થીટાના અનુસારે એ જે ઇલેક્ટ્રોન હોય આ રીતે એનું તરંગ ગતિ કરતું હોય. એટલે એક સિમ્પલ બાબત કે તમને તરંગ વિધેય એટલે શું? તો મિત્રો તરંગ અવકાશમાં કેવી રીતે આગળ વધે છે એ દર્શાવતું જે ગાણિતિક પદ છે એને એક તરંગ વિધેય કહેવામાં આવે છે. આપણી જે કક્ષકો છે એક પ્રકારના તરંગો છે, બરાબર, જે કેન્દ્રની આસપાસ જોવા મળે છે. તો એને મેથ્સની ભાષામાં psi A અને psi B દ્વારા દર્શાવી. એટલે કે A પરમાણુની અંદર જે વલેસ કક્ષક છે એનું તરંગ વિધેયની સંજ્ઞા psi A અને B પરમાણુની અંદર જે વલેસ કક્ષક છે એનું તરંગ વિધેય psi B. ઓકે, તો ગાણિતિક રીતે આણ્વિક કક્ષકોની રચના પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનથી સમજાવી શકાય. મેથ્સ છે મિત્રો, આ એક પ્રકારનું સાયન્સ નથી, મેથ્સ એપ્લાય કરવાનું. તો શું છે પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન? એની કોઈ કીધું પ્રમાણે સૈદ્ધાંતિક વ્યાખ્યા નથી, આપણે જે બોલીએ એવી વર્બલ વ્યાખ્યા નથી. એ શું છે? વ્યક્તિગત પરમાણુ કક્ષકોના તરંગ વિધેયના સરવાળા કે બાદબાકી દ્વારા નીચે મુજબ દર્શાવી શકાય છે. એક મેથ્સની રીત છે કે એકવાર તરંગોને સરવાળો કરો તરંગ વિધેયનો અને એકવાર તરંગ વિધેયની બાદબાકી કરો. ઓકે, એટલે બે રીત છે. એકવાર psi A plus psi B કરો અને એકવાર psi A minus psi B કરો. એટલે psi A plus or minus psi B is equal to એનું જે પરિણામ આવશે ખરેખર તો આપણે આ રીતે લખવું જોઈએ, પણ ચોપડીમાં આ રીતે લખેલું છે કે psi A પ્લસ કરો કે માઇનસ કરો, એનાથી એક નવું પરિણામ, એક નવું વિધેય મળશે, બરાબર. અને એ વિધેય જે મળશે એના દ્વારા જે તરંગ ઉત્પન્ન થશે એ જે તરંગની રજૂઆત કરશે એ મોલિક્યુલર ઓર્બિટલ MO એટલે એ અણુની અંદર ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ મળી આવશે એનું વર્ણન કરશે. એટલે એને કહેવાય આણ્વીય કક્ષક. એટલે પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેય ભેગા મળીને સરવાળો કે બાદબાકી થઈ એની અંદરથી આણ્વીય કક્ષકની રચના, આણ્વીય કક્ષકનું તરંગ કેવું બનશે એ દર્શાવતું સમીકરણ મળે છે. મિત્રો આ સમીકરણ બહુ કોમ્પ્લિકેટેડ હોય છે એટલે અહીંયાનું કોઈ વર્ણન આપ્યું નથી. એટલે ઘણી વાર એમ થાય કે સર આ બધું શું છે, અને એને આપણે એકદમ ઉપર છેલ્લા લેવલ પર જોવાનું છે. એટલે મેં તમને કીધું આશરા કરતું, એટલે કીધું માત્ર સમજણ માટે થોડી ઘણી સમજણ પ્રાપ્ત કરવાની છે. આના વિશે બહુ વિચારવાનું
નથી. ઓકે, તો પ્લસ થવાથી એક આણ્વિક કક્ષક રચાશે જેનું નામ છે સિગ્મા પ્રકારની આણ્વિક કક્ષક psi a plus psi b, અને બીજી છે સિગ્મા સ્ટાર psi a minus psi b કરવાથી. મિત્રો આ જે સ્ટાર છે બરાબર એ બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક દર્શાવશે, અને ખાલી સિગ્મા કરીશું તો એ બંધકારક આણ્વિક કક્ષક દર્શાવશે. આ જે બંધકારક આણ્વિક કક્ષક છે અમને આપણે જોયું એની ઉર્જા કેવી હોય છે? ઓછી ઉર્જા. ઓછી ઉર્જા એટલે કોના કરતા ઓછી ઉર્જા? મૂળ પરમાણુ કક્ષકોની ઉર્જા કરતા ઓછી ઉર્જા. અને બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક જે બનશે એ વધુ ઉર્જાવાળી કક્ષક બનશે, વધુ ઉર્જાવાળી. મૂળ પરમાણુ કક્ષકોની જે ઉર્જા છે એના કરતા વધુ ઉર્જાવાળી. એટલે હું તમને મારી એક ઉદાહરણથી સમજાવું કે ભાઈ આ એક 1s કક્ષક છે, આ 1s કક્ષક છે. હવે ધારો કે એકદમ 100 કિલો જૂલ આની પાસે ઉર્જા છે, આની પાસે 100 કિલો જૂલ છે. આ ખાલી આ છે, એમાં તમને કોન્સેપ્ટને પકડમાં લેવા માટે. હવે 200 અને 100 ભાઈ કક્ષકો ભેગી થાય એટલે કુલ ઉર્જા કેટલી થાય? 200. બે કક્ષકો એકબીજા ભેગી થાય. હવે એની અંદરથી એક 50 કિલો જૂલ વાળી શક્તિવાળી ઉર્જા બને અને 150 કિલો જૂલ વાળી ઉર્જા બને. કઈ? 150 કિલો જૂલ. તો શું થયું? મૂળ ઉર્જા તો 200 જ રહે, 100 + 100 કેટલી? 200. પણ એ જે ભેગી થઈને જે બે કક્ષકો છૂટી પડી, આમ કેમ કરું છું? એકની ઉર્જા ઘટે જે બે બને એટલે 50 કિલો જૂલ અને એકની 150 કિલો જૂલ. તો આ જે 50 કિલો જૂલ વાળી છે એ બી એમ સરવાળો થવાથી એવું થાય અને બાદબાકી થવાથી ઉર્જા વધી જાય. બરાબર. હવે આજે જો આપણે રિયલ કોન્સેપ્ટમાં જઈએ તો સરવાળો એટલે ઓછી ઉર્જા કેમ, માઇનસ એટલે વધુ ઉર્જા કેમ? જો વધારે છે વિચારે તો સરવાળો થતો હોય ત્યાં કક્ષકો એકબીજામાં આકર્ષણ પામતી હોય, સંમિશ્રણ પામતી હોય એટલે ઉર્જા કેવી થાય? ઓછી થાય. અને એ માઇનસ એટલે કક્ષકો એકબીજાથી દૂર જતી હોય. બરાબર. એકબીજાથી આઘી ખસી જતી હોય કોઈ કારણોસર. કયા કારણની ચર્ચામાં આપણે કરવાની જરૂર નથી, અને કક્ષકો એકબીજાથી દૂર જતી હોય એટલે બંધ બનવાનો પ્રતિકાર કરતી હોય એટલે એની ઉર્જા વધી જતી હોય. ઓકે, હવે હાઇડ્રોજનમાંથી અમને આપણે આગળ ઉદાહરણ જોઈએ, ચોપડીની રીતે ઉદાહરણ જોઈએ મિત્રો. તો સૌપ્રથમ ઉદાહરણ લખું છું, આકૃતિ કેવી રીતે દોરવાની. તો આ તીરથી શરૂઆત તમે ધ્યાન રાખો, વધારે ઉર્જા. બરાબર. ચોપડીની રીતે જો તો વધતી ઉર્જા એટલે જેમ ઉપર જઈ રહ્યા છે તેમ ઉર્જા વધે છે. તીરમાં જેમ ઉપર જઈ રહ્યા છે તેમ ઉર્જા વધે છે. ઓકે, અહીંયા ચોરસ લીધા છે, ગોળ પણ લઈ શકાય, ચોરસ પણ લઈ શકાય. જૂની ચોપડીમાં અમે ગોળ લેતા હતા, હવે નવી ચોપડી પ્રમાણે કરીએ તો ચોરસ. ઓકે, આ ચોરસ. તો આ 1s કક્ષક H પરમાણુ ની 1s કક્ષક. બરાબર, જેને આપણે કહીએ psi a. હવે રીતે નામ, હવે 1s કરતા નામ આપીશું નવી થિયરી પ્રમાણે કે આ psi a છે. ઓકે, સામે બીજું લઈએ psi b. બરાબર લખી દો psi a. H પરમાણુ માટે છે. આ બીજો પરમાણુ. ઓકે, હવે મિત્રો આ નવી ચોપડીમાં નોંધાવી છે અને ધ્યાન રાખીશું અહીંયા ઊંધું ઇલેક્ટ્રોન બતાવ્યો છે. એટલે કે આની પહેલાના અભ્યાસક્રમોમાં બંને મેં તમને આગળ વાત કરી રીતે બંને સમાન સ્પિન વાળા ઇલેક્ટ્રોન બતાવતા હતા, પણ હવે નવી ચોપડી પ્રમાણે આપણે ચાલીએ કઈ નહીં, નવી એનસીઈઆરટી પ્રમાણે બંનેની સ્પિન પરસ્પર વિરુદ્ધ છે એમ માનીને ચાલીએ. ઓકે, આમાંથી બે કક્ષકોનું નિર્માણ થશે અહીંયા બતાવ્યું એ રીતે. એકની ઉર્જા ઓછી, બીજાની ઉર્જા વધારે. ઓકે, એક ઓછી ઉર્જા વાળી, આ ઓછી ઉર્જા. સિમ્પલ ચાલુ BM એનું નામ. બરાબર. આવું અંગ્રેજી નામ એટલા માટે કહું છું કે શોર્ટમાં તમારે પણ થશે, બંધકારક આણ્વિક કક્ષક. બરાબર. ગુજરાતીમાં લખો તો લાંબુ લખવું પડે. અને વધુ ઉર્જા વાળી એટલે આપણે કહીશું ABM, બંધ પ્રતિકારક આણ્વિક કક્ષક. હવે આપણે આને ગમે તે રીતે જોડી દઈએ. ચાલો, હવે આ બે ઇલેક્ટ્રોન છે આમાં આવી જશે, કારણ કે બે તો ભેગા મળીને બે કક્ષક બની ગઈ. તો હમણાં કીધું પ્રમાણે અવબાવના નિયમ પ્રમાણે આ ઇલેક્ટ્રોન શેમાં જશે? વધારે ઉર્જાવાળી
કે ઓછી ઉર્જા વાળી કે બંનેમાં એક એક ઇલેક્ટ્રોન જશે. ઓકે, સિદ્ધાંત યાદ કરો, આગળ મેં સમજાવ્યું નહીં આગળ. બંનેમાં એક એક મૂકી શકાય તો કે ના, તો અવભાવના નિયમનું પાલન ન થાય. ઓકે, શેમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોન જશે? ઓછી ઉર્જા વાળી, અને એ ભરાય પછી જ વધારે ઉર્જા વાળીમાં. એટલે આ બંને ઇલેક્ટ્રોન આની અંદર આવશે. પછી બીજા નંબર પર પાઉલીનો નિયમ, બંનેની સ્પિન પરસ્પર વિરુદ્ધ, એટલે એ ઇલેક્ટ્રોન તમારા અહીંયા દર્શાવી દેવાના. ઓકે, આ જે કક્ષક તમને મળી એ શેનાથી મળી? તમને સિગ્મા પ્રકારની છે અને psi a પ્લસ psi b કરવાથી મળી. આ સિગ્મા સ્ટાર છે, સિગ્મા તો સિગ્મા કાઈ સમજીને આવે ને, તો એ છે સિગ્મા પ્રકારનું મજબૂત બંધ છે અને બંધ પ્રતિકારક આની કક્ષક છે. એના વિશે વધારે આગળ થોડું જોઈશું, psi a માઇનસ psi b. ઓકે, તો આકૃતિ આ પ્રમાણે દોરી લેવાની. આ તમારો પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો. મિત્રો બીજું એક થોડી જીનીટના સંદર્ભમાં વાત કરી દો, ફિઝિક્સના સંદર્ભમાં વાત કરી દો કે ખરેખર આ psi a plus psi b અને psi a minus psi b શું છે. ફિઝિક્સ જ્યારે ભણશો ત્યારે એમાં પણ આવશે તમને 12મા ધોરણમાં ડિટેલમાં. તો આ સહાયક જોડાણ છે, સહાયક જોડાણ, વધારાની વાત જીનીટ માટે સહાયક જોડાણ છે. અને આ વિરોધક જોડાણ છે તરંગો. એટલે ફિઝિક્સ, આ ફિઝિક્સની દ્રષ્ટિએ કોન્સેપ્ટ માટે જીનીટ માટે વધારાની વાત કરી રહ્યો છું. સહાયક જોડાણ એટલે આ એક તરંગ છે અને આ બીજું તરંગ છે. તો આ બંને તરંગ એકબીજા પર બંધ બેસતા થાય, એટલે આ બંને તરંગનો સરવાળો થાય તો આ બંનેનો કંપ વિસ્તાર જે છે વધી જાય. આ રીતે થાય, બરાબર. વધારે ફિઝિક્સમાં ભણો છો. અને જો આ બંનેની બાદબાકી થાય તો એ બંને એકબીજાના તરંગને શું કરી દે? નષ્ટ કરી દે. આ સહાયક જોડાણ, આ વિરોધક જોડાણ. એટલે મિત્રો એક દોરડાનું ઉદાહરણ આપું કે દાખલા કે બે બાજુ બે વ્યક્તિ દોરડા પકડીને ઊભા છે સામસામે, અને બંને એક સાથે ઝટકો આપે, બંને એક સાથે ઝટકો આપે, તો એ તરંગ, હું એક વિડીયો પણ અત્યારે મૂકું છું, એ જઈને બે તરંગ વચ્ચે ભેગા થશે, બંને બાજુથી ઉત્પન્ન થયેલા તરંગ. હવે એમાં બે શક્યતા છે. જો એ બંને તરંગ નું સહાયક જોડાણ થયું, ફિઝિક્સમાં વધારે ડિટેલમાં આવશે, હું તો તમને ખાલી ઉપર છેલ્લું સમજાવું. સહાયક જોડાણ થયું તો વચ્ચે જ્યારે બંને ભેગા થશે ત્યારે દોરડું વધારે જોરથી ઉછળશે, વચ્ચેના ભાગમાં વધારે જોરથી કંપન કરશે, એટલે એને કોઈ કંપ વિસ્તાર વધી જાય, બરાબર. એટલે અહીંયા કેમિસ્ટ્રીની ભાષામાં એમ કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધી ગઈ, એટલે બંધ બની. અને જો એ બંને તરંગો એકબીજાની બાદબાકી થશે, એટલે એક તરંગ બીજા તરંગને નષ્ટ કરશે, તો વચ્ચેનું દોરડું છે ને બિલકુલ સ્થિર થઈ જશે. પહેલા ઉદાહરણમાં દોરડું વધારે જોરથી ઉપર નીચે થશે વચ્ચેના કેન્દ્રમાં, અને બીજામાં દોરડું ત્યાં સ્થિર થઈ જશે. આ સ્થિર થઈ ગયું એટલે એને શું કહેવાય? કેમિસ્ટ્રી ભાષામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના પહેલા કરતા ઓછી થઈ ગઈ, બંધનો પ્રતિકાર થઈ ગયો. ઓકે, બંધ પ્રતિકારક કેમ નામ છે એની જો તમને થોડી ડિટેલ ચર્ચા કરું, જે પછી વધારે સારી રીતે સમજીશું, પણ ખાલી નામને સમજવા માટે, એ બનેલા બંધને તોડવાનું કામ કરે છે. બંધ પ્રતિકારક એ બંધને અબંધકારક નથી. એકવાર જો બંધ બની ગયો હોય પછી આવું થાય તો બનેલા બંધને પણ એ તોડી નાખે, એટલે એને કહેવામાં આવે છે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. ઓકે, તો આ થોડી વધારાની જીનિસના સંદર્ભમાં પણ વાત કરી દીધી. તમારી સાઈડ પર નોંધ લખવી તો લખી રાખજો, અને જ્યારે ફિઝિક્સમાં તરંગનું ચેપ્ટર ચાલશે ત્યારે તમને આવું આવશે. ઓકે. We know from the wave theory that in a wave there is a positive phase as well as a negative phase. When one wave interferes with another wave, then there are two ways of doing so. If the two waves are in the same phase, then the interference is called constructive interference. And the individual waves add up to give a wave like this. When the two waves are out of phase, then the interference is called destructive interference, and the individual waves cancel out each other, and there is no resultant wave at all. The first 5 solutions of the Schrodinger wave equation
gives rise to 5 wave functions represented by 5 atomic orbitals. The blue portion stands for negative phase and the red portion stands for positive phase. Note that the blue portion cannot be viewed in the s orbital because they lie inside the red sphere. As I have already mentioned, that combination of atomic orbitals, say Xi A and Xi B, can happen in two ways. They may be added up, that is constructive interference, or they may cancel out each other, as in destructive interference. For constructive interference, say for hydrogen molecule where two 1s orbitals are involved, the position of the nucleus is here. The orbitals are in the same phase, so when they combine, this portion gets added up and the molecular orbital forms like this and is known as sigma 1s. Notice that the molecular orbital is delocalized over the entire molecule. The molecular orbital has two hydrogen nuclei at its center, just like an ellipse has two foci. Therefore, molecular orbital is polycentric, unlike atomic orbital, which is monocentric. The two nuclei are bonded together by this space over here, which has dense negative charge. So this molecular orbital helps in bond formation and is therefore called bonding molecular orbital. The energy of the bonding molecular orbital is less than combining atomic orbitals because the negative charge is more delocalized and is therefore more stable. When the two atomic orbitals are out of phase, say one is red, that is positive phase, and one is blue, that is negative phase, when they combine, this portion vanishes. The molecular orbital formed is like this and is known as sigma asterisk 1s, where asterisk means anti-bonding. This molecular orbital has a blank space in between the nuclei, where there is no probability of finding an electron and is called nodal surface. The two nuclei are therefore exposed to each other and there exists a strong repelling force. Thus, this molecular orbital tries to break the bond formation and is therefore called the anti-bonding molecular orbital. This molecular orbital is of higher energy than the combining atomic orbitals, this high energy being required to keep the nuclei in their unfavorable positions. Remember that SS overlap is always